નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ક્રિપ્ટોના ફ્યુચર એટલે કે આવનારા ભવિષ્ય વિશે વાત કરવાના છીએ. કારણ કે મિત્રો 2026 ની અંદર ક્રિપ્ટોમાં જે મોટા ઇન્સ્ટિટ્યુશન છે એ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છે. એટલે અત્યાર સુધી આપણને શું લાગતું હતું કે યાર ક્રિપ્ટો તો આપણા જેવા નાના રિટેલર્સ માટે છે. પણ ખાસ કરીને કહું ને કે 2026માં આપણા બધાનો આ નજરિયો ચેન્જ થવાનો છે. કારણ કે 2026 ની અંદર મિત્રો જે દુનિયાની મોટામાં મોટી બેંક છે, મોટામાં મોટી સંસ્થાઓ છે, મોટામાં મોટી કંપની છે, એ અબજો ડોલર, સાચું સાંભળ્યું તમે, અબજો ડોલર છે ને ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છે. એટલે આપણે આજના વિડીયોમાં ટ્રાય કરીશું સમજવાની કે શું ખરેખર 2026 ની અંદર આપણે પણ આપણા પોર્ટફોલિયોની અંદર ક્રિપ્ટોને એડ કરવું જોઈએ કે નહીં, એના વિશે ડિટેલ્સમાં વાત કરીશું. તો જો મિત્રો તમને મારી આ ઇન્ફોર્મેશન ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. તો ચલો મિત્રો, આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, આ વિડીયોની અંદર હું તમને 4-5 એવા પોઈન્ટ કહીશ ને જેની મદદથી તમે પોતે જ ડિસિઝન લઈ શકશો કે ભાઈ મારે મારા પોર્ટફોલિયોની અંદર ક્રિપ્ટોને એડ કરવું જોઈએ કે નહીં. બરોબર? તો પોઈન્ટને ધ્યાનથી સમજો. છતાં પણ કાંઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. તો આની અંદર પોઈન્ટ નંબર 1 છે કે ક્રિપ્ટોનું ETF માં એન્ટ્રી કરવું. મને આજે પણ યાદ છે કે 2024 આઈ થિંક 2024 ની જ આસપાસ ક્રિપ્ટોમાં ખાસ કરીને BTC ને ઇથેરિયમના ETF લોન્ચ થયા હતા કે જેવી રીતે આપણે શેર માર્કેટમાં ETF માં ઇન્વેસ્ટમેન્ટ કરીને સેમ એવી જ રીતે તમે BTC અને ઇથેરિયમના ETF માં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો આજે પણ. અને લગભગ 2 વર્ષની અંદર ઘણા બધા લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને ત્યાંથી સારું એવું રિટર્ન પણ પ્રાપ્ત કર્યું છે. રિટર્ન કરતા મેઇન વસ્તુ એ છે કે ત્યાંથી ક્રિપ્ટોમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે અને એના જ કારણે 2026 ની વાત કરું ને તો 100 થી પણ વધારે એવા કોઈન છે જે લાઇનઅપમાં છે, જે પોતાના ETF લોન્ચ કરવા જઈ રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક ETF ના કારણે જે મોટી સંસ્થાઓ છે ને એને એક સરળ વે મળ્યો છે ક્રિપ્ટોમાં એન્ટ્રી કરવાનો. કારણ કે જો તમે ક્રિપ્ટોના ETF માં ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને એ બરોબર છે, તમે સ્ટોક માર્કેટના ETF માં ઇન્વેસ્ટમેન્ટ કરો, બંને સેમ જ છે. અને એટલા જ માટે અહીંયા શું હોય છે કે લોકોને કોઈન કે વોલેટ સિક્યોર રાખવાની જરૂર જ નથી. કારણ કે અહીંયા તમને કોઈન પણ નહીં મળે, વોલેટ પણ નહીં મળે. જેવી રીતે આપણે ETF હોય છે ને સેમ એવી જ રીતે ક્રિપ્ટોના પણ ETF હોય છે. તો નંબર 1 પોઈન્ટ છે ને એને તમારે ધ્યાનમાં રાખવાનો કે આના કારણે વધારે ઇન્વેસ્ટમેન્ટ તો આવવાનું છે, પણ જો આપણે સિક્યોરલી ક્રિપ્ટોમાં એન્ટ્રી કરવી હોય તો ETF એક બેસ્ટ ઓપ્શન આપણી માટે પણ થઈ શકે છે. તો આની અંદર પોઈન્ટ નંબર 2 છે કે ગ્લોબલ રેગ્યુલેશન ઓફ ક્રિપ્ટો, જેમાં એક છે MiCA અને સેકન્ડ નંબર ઉપર છે જીનિયસ એક્ટ. તો કાયદાના કારણે પણ લોકોને આની પર ટ્રસ્ટ વધ્યો છે. વાત કરીએ ને તો આજના સમયમાં યુરોપની અંદર તમને MiCA ફ્રેમવર્ક જોવા મળશે ને USA ની વાત કરીએ ને તો ત્યાં એક એક્ટ છે જેનું નામ છે જીનિયસ એક્ટ. આના તહેત જે પણ ક્રિપ્ટોનું રેગ્યુલેશન છે ને એ સારી રીતે થયું છે કે એની ઉપર પણ એક્ટ લાગુ થઈ ગઈ છે કે આમાં તમે ખોટું કાંઈ નહીં કરી શકો. અને એના જ કારણે જે મોટી બેંક છે ને એને ક્લિયર વિઝન મળ્યું છે કે ક્રિપ્ટોમાં આપણે કઈ રીતે એન્ટ્રી કરવી. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો કોઈ પણ જગ્યાએ જો ને એક્ટ સ્પષ્ટ હોય ને કે ભાઈ આ વસ્તુ ખોટું છે ને આ વસ્તુ સાચું છે તો ત્યાં મોટું ફંડિંગ આવી શકે છે. તો જીનિયસ એક્ટ અને MiCA ના કારણે પણ મોટું ઇન્વેસ્ટમેન્ટ આવી શકે છે. અને આપણને પણ જો ક્રિપ્ટોમાં ક્યાંક ને ક્યાંક ડાઉટ હોય ને તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું. કારણ કે ક્રિપ્ટોની મોટામાં મોટી લેવડ દેવડ ક્યાં થાય છે, સૌથી વધારે ટ્રાન્ઝેક્શન ક્યાં થાય છે, યુરોપ જેવી કન્ટ્રી થઈ ગઈ, અથવા તો બીજું વાત કરીએ તો USA ની અંદર. તો ત્યાં એક્ટ છે તો ત્યાં ખોટું નહીં થાય. તો આપણે ધ્યાન રાખીશું ને તો આપણી સાથે પણ ક્યાંક ને ક્યાંક ખોટું થવાના ચાન્સીસ ના બરાબર છે. તો ગ્લોબલ જે પણ રેગ્યુલેશન આવ્યા છે એના કારણે પણ ક્રિપ્ટોની અંદર 2026માં મોટું ઇન્વેસ્ટમેન્ટ આની અંદર આવી શકે છે. નંબર 3 ઉપર છે ટોકનાઇઝેશન ઓફ રિયલ વર્લ્ડ એસેટ. એટલે આજના સમયમાં રિયલ એસ્ટેટની વાત કરો, ગોલ્ડની વાત કરો, ઇવન સરકારી બોન્ડ્સ પણ છે ને બ્લોકચેન ઉપર આવી રહ્યા છે. આને ટેકનિકલ વર્ડ આપવામાં આવ્યો છે ટોકનાઇઝેશન. અને આના જ કારણે બ્લેકરોક જેવી જે મોટી કંપનીઓ છે ને તે પણ પોતાના ફંડ બ્લોકચેન ટેકનોલોજી ઉપર મેનેજ કરવા માંડી છે. કારણ કે આનાથી એને સૌથી મેઇન ફાયદો શું થાય છે કે 24/7 ગમે ત્યારે ટ્રાન્ઝેક્શન કરી શકે છે અને એનું જે પણ કોસ્ટ છે, જે પણ ચાર્જ છે એ પણ તેમને ખૂબ જ ઓછો પે કરવો પડે છે. અને આના જ કારણે જે રિયલ વર્લ્ડ એસેટની જે
વર્થ છે ને $1 ટ્રિલિયન સુધીની પણ બની શકે છે. તો ટોકનાઇઝેશનના કારણે પણ મોટી મોટી કંપનીઓ આની અંદર રસ રાખી રહ્યા છે. નંબર 4 ઉપર છે કોર્પોરેટ બેલેન્સ શીટ. આજના સમયમાં વર્લ્ડની જે 500 ફોર્ચ્યુન કંપની છે ને એ પણ પોતાના પોર્ટફોલિયોમાં બેલેન્સ શીટની અંદર બિટકોઇનને એઝ અ રિઝર્વ એસેટ તરીકે શો કરી રહી છે કે ભાઈ અમે પણ બિટકોઇનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને આ રહી અમારી બેલેન્સ શીટ, તમે ચેક કરી શકો છો. એટલે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો દુનિયાની જે 500 ટોપ 500 કંપની છે ને એ પણ સમજી ગઈ છે કે ડોલર હોય કે રૂપિયો હોય કે યુરો હોય કે કોઈ પણ કરન્સી હોય એના કરતા બિટકોઇન છે ને જે બિટકોઇનની સ્ટોર વેલ્યુ છે ને એ બહુ જ વધારે મજબૂત છે. કારણ કે આગળના વિડીયોમાં મેં તમને સમજાવ્યું કે બિટકોઇન એક બ્લોકચેન નામની ટેકનોલોજી પર વર્ક કરે છે, ડિસેન્ટ્રલાઇઝ છે. એની ઉપર કોઈ પણ એક ગવર્મેન્ટ કે એક બેંક કે એક એન્ટિટીની ઓથોરિટી નથી. કારણ કે ડોલર ઉપર નીચે લઈ જવું હોય તો યુએસએ કરી શકે છે, આમ નહીં તો આમ. રૂપીસને ઇન્ડિયન ગવર્મેન્ટ કરી શકે છે, પણ બિટકોઇનને મેન્યુપ્યુલેટ કરવું એટલું ઇઝી નથી. ચલો બાઇંગ સેલિંગ આવી વસ્તુ અલગ છે, પણ પ્રોપર એક વ્યક્તિ કે એક સંસ્થા એને હલાવી નથી શકતી. એટલે એની જે સ્ટોર વેલ્યુ છે ને એ મજબૂત થતી રહી છે. તો આ બધી કંપનીઓ સારી રીતે સમજી ગઈ છે ના ભાઈ કે આપણો પોર્ટફોલિયો છે ને બિટકોઇન અથવા તો ક્રિપ્ટો વગર અધૂરો છે. એટલે પોતાની બેલેન્સ શીટમાં એ લોકો શો કરે છે કે અમારી પાસે BTC નો આટલું રિઝર્વ છે. પ્લસ તમને ન્યૂઝ પણ મળ્યા હશે કે યુએસએ પણ ફિક્સ કર્યું છે કે અમુક $1 મિલિયન આપણે એવરી યર છે ને બિટકોઇનમાં ઇન્વેસ્ટમેન્ટ કરશું. એટલે ક્યાંક ને ક્યાંક છે ને એક સેફ એસેટ બની ગયો છે સ્ટોર કરવા માટે. જો કંપનીઓ કરતી હોય, મોટી મોટી ગવર્મેન્ટ કરતી હોય, તો પર્સનલી મારું એવું માનવું છે કે આપણે પણ આપણા પોર્ટફોલિયોની અંદર થોડું ઘણું અમુક 2, 5, 10, 15% જે તમને સેફ લાગે એટલું ઇન્વેસ્ટમેન્ટ ક્રિપ્ટોમાં જરૂર કરવું પડે. સારી રીતે એનાલિસિસ કરીને એના પછી બાકીના એનાલિસિસ કરવા માટે આપણા પ્રીવિયસ વિડીયો તમે જોઈ શકો છો. તો મિત્રો આ 4 પોઈન્ટને સારી રીતે સમજ્યા અને જાણ્યા પછી તમને પણ ખ્યાલ આવ્યો હશે કે ક્રિપ્ટો હવે કોઈ બબલ નથી રહ્યો, એક ફાઇનાન્શિયલ માર્કેટનો પાર્ટ બની ગયો છે. તો જેટલી મોટી બેંક, સંસ્થા, ઇન્સ્ટિટ્યુશન, મોટી મોટી કંપનીઓ, બ્લેક રોક જેવી કંપનીઓ આમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય, લોકો પોતાની બેલેન્સ શીટમાં ક્યારે આ બતાવતા હોય. પર્સનલી મેં તો મારા પોર્ટફોલિયોની અંદર એને એડ કરી દીધું છે. તો તમારે પણ જરૂર કરવું જોઈએ, પણ રિસર્ચ કરો ને પછી કરો. તો મને આશા છે કે આજના વિડીયોથી તમને ક્લિયરિફિકેશન મળ્યું હશે કે 2026 ની અંદર બિટકોઇન અથવા તો કોઈ પણ ક્રિપ્ટોનું ભવિષ્ય કઈ રીતે રહી શકે છે. હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો કે કયા એવા કોઈન છે જેની ઉપર તમે પર્સનલી નજર રાખી રહ્યા છો, જેની અંદર તમે પણ ઇન્ટરેસ્ટેડ છો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. તો એનો પણ હું એક રિવ્યુ વિડીયો બનાવીશ. એની માટે તમારે કોઈનનું નામ કોમેન્ટમાં લખવાનું છે. બાકી વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઈક કરો અને બધા જ ફ્રેન્ડ સાથે જરૂર શેર કરજો. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.